મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અને ઈદે મિલાદુન નબી સમિતિના ઉપપ્રમુખ છું। આજનો દિવસ મોહમ્મદ પૈગંબર સાહેબનો જે જન્મ દિવસનો જે તહેવાર આનંદ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકોના મળીને અહીંયા આવડો દિવસ ઉજવવામાં આવે છે। મોહમ્મદ પૈગંબર સાહેબનો દિવસ ઉજવવામાં આવે છે। લોકોને મેસેજ એ આપવામાં આવે છે કે તમામ લોકો અત્યારે આવડો ભાઈચારા થી આખો સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી આ જુલુસ જંગલેસરથી માંડીને ગેબન સાપીરના દરગાહ સુધી અહીંયા પહોંચશે અને ભાઈચારાથી સમાપ્ત થશે। મારું નામ એહસાન ચૌહાણ છે, ગેબન સાપી દરગાહમાં ટ્રસ્ટી છું। જ્યારે આજે પૈગંબર સાહેબનો જન્મદિવસ છે અને આખા રાજકોટમાંથી બધેથી જુલુસ નીકળશે અને બધી જગ્યાથી કોઈ ભાગે બધા એકઠા થશે। ત્યાંથી બધા રામનાથપુરા, દૂધી ડેરી, નહેરુનગર, જંગલેશ્વર, કિલા ગાર્ડન બધા અહીંયા આવી અને ગેબન સાપી દરગાહે તો બધા ભાઈચારો રાખી અને સમક્ષ થશે ને અહીંયા બધા નાસ્તો જમવાનું રાખે છે અને એ રીતે જમી કરી અને બધા અલગ પડશે। અને હિન્દુ મુસ્લિમની કોમી એકતા માટે અમારા જુલુસમાં બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને રહીએ છીએ। અમે વર્ષોથી અમે તો પૈગંબર સાહેબનો જન્મ દિવસ હતો રાતો જોઈને આખી રાત તો ઈદની મોટી રાત કહેવાય। આખી રાત સવારે 4 વાગે કેક કાપી, ડીજે વગાડતા હોય, બધી રીતે પ્રોગ્રામ કરતા હોય, બધી રાત ચોકે ચોકે નાસ્તો પાણી જમવાનું કન્ટિન્યુ ચાલુ હોય। એ રીતે ખાતા પીતા હોય, બધા ભાઈચારો બધા ધર્મો સાથે એક મળીને નાસ્તો ખાવા પીવાનું રાખી અને અહીં સુધી પહોંચી છીએ અને બધા એક મળીને રહે એ અમારા માટે મોટો દિવસ કહેવાય।